ખેતરોમાં પાકને નુકસાન કરતા રોજડા અંગે દિલીપ સંઘાણીનું નિવેદન। પાકને નુકસાન કરતા રોજડાને મારી શકાય છે। જ્યારે કૃષિ મંત્રી હતો ત્યારે ફરિયાદો મળી હતી। કૃષિ મંત્રી હતો ત્યારે પરિપત્ર બહાર પાડ્યો હતો। રોજડાને મારવા અંગે વન વિભાગની મંજૂરી લઈ શકાય છે। રોજને વન સંરક્ષણ ધારા છે સુરક્ષિત પ્રાણીની શ્રેણીમાં મુકાયેલું છે। એના કારણે એમને સીધી રીતે કોઈ મારી શકતું નથી અને કોઈ મારે પોતાના ખેતરમાં પાકને નુકસાન કરતા હોય તો પણ એ ખેડૂત ઉપર અથવા તો મારનાર ઉપર વન સુરક્ષિત ધારા તળે જે રક્ષિત પ્રાણી છે એટલે કેસ થાય છે તેને જેલમાં જવું। જ્યારે હું કૃષિ મંત્રી હતો ત્યારે પણ આ ફરિયાદો ખૂબ ઉઠી હતી, તો એના માટેની જોગવાઈઓ જે છે આ વેબસાઇટમાં ડિટેલ નીચે નથી, પરંતુ હું જ્યારે કૃષિ મંત્રી હતો તો મારવાની પદ્ધતિ આમાં વન વિભાગ પાસેથી પરવાનગી લેવાની છે। એને સરળ અને ખેડૂતોને સરળતાથી પરવાનગી મળી શકે એટલે આ અધિકારો સરપંચ ગ્રામ પંચાયતના સરપંચને ડેલિગેટ કરેલા હતા। એના ફોર્મ એ સમયે અમે ગામે ગામ પસાર કરીને જરૂર પડે તો તાલુકા મથકથી પહોંચાડવાનો પ્રયત્ન કરેલું અને એ ફોર્મ પ્રમાણે અરજી ફોર્મ પણ તૈયાર હતું અને સરપંચે કેવી રીતે મંજૂરી અપાય એનું પણ ફોર્મ તૈયાર હતું।